આપણા આમંત્રણને માન આપી અને કામમાં વ્યસ્ત હોવાના કારણે થોડાક મોડા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા આપણા જનપ્રતિનિધિ અને એવા સાવરકુંડલા અને લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તાળીઓથી આપણે પહેલાં સૌપ્રથમ એમનું સ્વાગત કરીશું. હવે તેમનું સ્વાગત કરવાનું છે ત્યારે હું અમારી સંસ્થાના પ્રમુખ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીને વિનંતી કરીશ, અમારી સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર વ્યાસ સાહેબને વિનંતી કરીશ કે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબનું સ્વાગત અને સન્માન કરશે. આપણે સૌ તાળીઓથી વધાવશું. આપણો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ છે, પણ સમયની વચ્ચે થોડુંક મારામારી ચાલી રહી છે, ત્યારે આપણા લોકપ્રિય ધારાસભ્ય અને જનપ્રતિનિધિ અહીંયા હાજર હોય ત્યારે હું મહેશભાઈ કસવાલા સાહેબને નમ્ર વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન આજના સમયને ધ્યાનમાં લઈ અને આપશે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ. આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ શરૂ છે, એટલે સમયને અનુસંધાને માનનીય ધારાસભ્ય શ્રી પ્રાસંગિક ઉદ્બોધન આપશે મહેશભાઈ કસવાલા સાહેબ. હાલો હાલો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગુરુકુળના ભારત માતા કી. તમારો અવાજ સાંભળીને સ્વાભાવિક રીતે મને એવું લાગે છે કે તમને બાળકોની કૃતિઓ જોવામાં રસ છે, મેનેજમેન્ટને મારું ભાષણ કરાવવામાં રસ છે, પણ હું અત્યારે મેનેજમેન્ટ સાથે નથી, તમારી સાથે છું. બાળકોની કૃતિ જોવામાં મને પણ રસ છે. એટલા માટે હું માત્ર ને માત્ર અહીંયા ઉપસ્થિત થયો છું. ગુરુકુળનું આમંત્રણ એ અમારા માટે શિરમોર્ય હોય આવી ધાર્મિક સંસ્થાનો આદેશ, અને એમાં પણ બાળકોની અંદર સંસ્કારનું સિંચન કરતી સંસ્થા હોય એમની સાથે હંમેશા અમે ઊભા હોઈએ અને એમનો આદેશ એ અમારા માટે શિરમોર્ય હોય. એમણે કયું 2 શબ્દો કહેવાના છે, એટલા માટે 2 શબ્દો કહેવા માટે ઊભો થયો છું કે સરકાર જે કામ નથી કરી શકતી સ્વામી, સમાજ જે કામ નથી કરી શકતો એ કામ અમારી આવી રૂપાળી સંસ્થાઓ કરે છે, ને એટલા માટે અમને તમારા પર ગર્વ છે. તમે એ માત્ર ગુરુકુળ નથી ચલાવતા, પરંતુ ભારતનું સારું ભવિષ્ય તમે તૈયાર કરો છો. એના માટે સતત અમને ખૂબ અભિમાન હોય છે કે સાવરકુંડલાની અંદર આવા પ્રકારની સંસ્થાઓ જે છે એ આ ઉંમરના બાળકોને પણ સ્ટેજ પૂરો પાડે છે. કારણ કે અમે એને કોઈએ સ્ટેજ પૂરો જ ન પાડ્યું, એટલે અમે પછી અમારી હાથે લઈ લીધું સ્ટેજ. પણ તમે આ ઉંમરથી બાળકોને સ્ટેજ પૂરું પાડો છો, એનામાં નવું કૌશલ્ય એ જન્મે, એના માટે પૂરેપૂરો સપોર્ટ આપો છો. ને એટલા માટે હું આવા ઢેર સારા બાળકોની કૃતિઓ 1-1.5 કલાક અહીંયા જોઈ શકું. મને આજે ભાષણમાંય રસ નથી, મને આ જોવામાં એટલા માટે રસ નથી કે કુદરતે મને જે અવસર નથી આપ્યો એ તમે આ બાળકોને આપ્યો છે, ને એટલા માટે એ હું જોઉં એ વાતમાં મને વધારે આનંદ થશે. ને એટલા માટે ફરી એક વખત બાળકોની કૃતિ જોવામાં આ માવતરને રસ છે, ને એમાં વચ્ચે હું ન આવું. ઢેર સારી શુભકામનાઓ એક જનપ્રતિનિધિ તરીકે બાળકોને પણ આપું છું, અને આ ટીમને 2.5 મહિનાથી સતત તૈયાર કરે છે એવા શિક્ષકોને પણ અભિનંદન આપું છું કે એમના કારણે, મને સ્વામી હમણાં કહેતા હતા કે સતત 2.5 મહિનાથી આ ટ્રેનિંગ ચાલે છે, અને એના અંતે આટલું સારું પ્લેટફોર્મ એ બાળકોને આપણે આપી શકીએ છીએ. એનામાં જે શક્તિઓ છે એને ખીલવી શકીએ છીએ, અને એટલા માટે ફરી એક વખત હૃદયની શુભકામનાઓ આપી મારી વારીને વિરામ આપું છું. ધન્યવાદ. આભાર સાહેબ. આવો કાર્યક્રમ તરફ ફરી વખત આપણે આગળ વધીએ.